MM જોશી, રિટાયર મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ। આજે આપણે વસિયતનામા વિલ અંગેની જોગવાઈઓ જોશું। હિન્દુ વારસાઈ ધારો 1956માં થયેલ જોગવાઈ મુજબ કોઈપણ હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ વ્યક્તિ પોતાની હયાતીમાં પોતાની મિલકતની વ્યવસ્થાને લગતું વસિયતનામું કર્યા વિના ગુજરી જાય તો જ તેઓની મિલકતના કિસ્સામાં વારસાઈ ધારો 1956ની જોગવાઈ લાગુ પડે છે। પરંતુ આવી વ્યક્તિએ પોતાની હયાતીમાં વસિયતનામું વિલ કરેલ હોય તો તેની મિલકતની વ્યવસ્થા તેઓના મૃત્યુ બાદ તેઓના વસિયતનામા વિલની જોગવાઈ મુજબ કરવાની થાય છે। કોઈ વ્યક્તિએ વસિયતનામું વિલ કરેલ હોય પરંતુ આવું વસિયતનામું વિલ સક્ષમ કોર્ટે ગેરકાયદેસર જાહેર કરે તો તેઓની મિલકતની વ્યવસ્થા હિન્દુ વારસાઈ ધારો 1956ની જોગવાઈ મુજબ કરવાની થાય છે। વસિયતનામું વિલ કઈ મિલકતનું થઈ શકે? 1. પોતે જે મિલકતનો માલિક છે અને પોતાના જીવનકાળ દરમિયાન બીજાને તબદીલ કરી શકે તેવી કોઈપણ મિલકતનું વિલ કરી શકાય છે। પોતાની સ્વપાર્જિત મિલકત કે તે મિલકતમાંથી ખરીદેલ અથવા મેળવેલ મિલકતનું વિલ કરી શકાય છે। સંયુક્ત કુટુંબની વડીલોપાર્જિત મિલકત જ્યાં સુધી સંયુક્ત કુટુંબ અસ્તિત્વમાં હોય ત્યાં સુધી તેમાં કોઈ વ્યક્તિનો કોઈ ચોક્કસ હિસ્સો કયો છે તે નક્કી થઈ શકે નહીં। આથી સંયુક્ત કુટુંબનું વિભાજન થઈ મિલકતનો ચોક્કસ હિસ્સો કોઈ વ્યક્તિનો નક્કી ન થાય ત્યાં સુધી આવી વડીલોપાર્જિત મિલકતનું વિલ થઈ શકે નહીં। પરંતુ આવા સંયુક્ત કુટુંબનું વિભાજન થઈ મિલકતના હિસ્સા નક્કી થઈ જાય ત્યારબાદ આવી વ્યક્તિ વિલ કરી શકે છે। હિન્દુ સગીરાવસ્થા અને વાલીપણાનો કાયદો 1956ની જોગવાઈ મુજબ કોઈ માતા પિતા પોતાના આકસ્મિક અવસાન બાદ પોતાના સગીર પુત્રોના વાલી તરીકેની નિમણૂક માટેનું વિલ કરી શકે છે। 2. વિલ કેવા પ્રકારનું કે કોઈ રૂબરૂ કરવું જરૂરી છે કે કેમ? કોઈ પણ વ્યક્તિ વિલ સાદા કાગળ ઉપર કોઈ બે સાક્ષીઓની રૂબરૂમાં કરી શકે છે અથવા વિલ સ્ટેમ્પ પેપર ઉપર કરી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાવીને પણ કરી શકાય છે અથવા વિલ કોઈ નોટરી રૂબરૂ પણ કરી શકાય છે। આ તમામ પ્રકારના વિલ કાયદેસર ગણાય છે। સબ રજિસ્ટ્રાર રૂબરૂ નોંધણી કરાવેલ વિલના વિવાદના કિસ્સામાં સક્ષમ કોર્ટ સમક્ષ આવું વિલ રજૂ થાય ત્યારે વિરુદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી આવું વિલ થયાનું કોર્ટ માન્ય રાખશે। જ્યારે સાદા કાગળ ઉપર સાક્ષીઓ રૂબરૂ થયેલ વિલના વિવાદના કિસ્સામાં સક્ષમ કોર્ટ સમક્ષ આવા વિલમાં સહી કરેલ સાક્ષીઓએ કોર્ટમાં હાજર થઈ વિલ થયાનું સાબિત કરવું પડશે। 3. વિલ કરવા કોણ સક્ષમ ગણાય? ઇન્ડિયન સક્સેશન એક્ટ 1925ની કલમ 59ની જોગવાઈ મુજબ વિલ કરનાર સગીર ન હોવો જોઈએ, એટલે કે વિલ કરતી વખતે તેની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ। સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ પોતાની મિલકતનું વિલ કરી શકશે। વિલ કરનાર વ્યક્તિ વિલ કરતી વખતે પોતે શું કરે છે તેના વિશે તેને પૂરી સમજ હોય તેવી માનસિક રીતે સ્વસ્થ હોવી જોઈએ। માનસિક અસ્વસ્થ વ્યક્તિ વિલ કરી શકતી નથી, પરંતુ કોઈ એવો સમયગાળો આવેલ હોય કે તે સમયે આવી વ્યક્તિ માનસિક સ્વસ્થ હોય તો તે સમયગાળા દરમિયાન વિલ કરી શકે છે। નશો કરેલ અથવા શારીરિક બીમાર વ્યક્તિની માનસિક સ્થિતિ એવી હોય કે તેઓ શું કરે છે તેના વિશે પોતે પૂરતો માનસિક સ્વસ્થ હોય તો તે વિલ કરી શકે છે। 4. વિલ ક્યારે કરી શકાય? વિલ કોઈ પણ વ્યક્તિ પોતાના મૃત્યુ પહેલાં ગમે ત્યારે કરી શકે છે। વળી એકવાર વિલ કર્યા પછી પોતાના મૃત્યુ સુધીમાં ગમે ત્યારે ગમે તેટલી વાર પોતે ધારે તો કરેલું વિલ બદલી શકે છે, નવું વિલ કરી શકે છે અથવા પુરવણી વિલ કરી શકે છે, સુધારા વિલ કરી શકે છે। વિલ એ વ્યક્તિનો અંગત ગુપ્ત દસ્તાવેજ છે જેથી પોતાની હયાતી દરમિયાન તેઓએ કરેલ વિલ રજૂ કરવા કોઈ કોર્ટ આદેશ કરી શકે નહીં।
સાદા કાગળ ઉપરનું વિલ વ્યક્તિ ગમે ત્યારે રદ કરી નવું વિલ બનાવી શકે છે, પૂરવણી વિલ કરી શકે છે, પરંતુ સબ રજિસ્ટ્રારમાં નોંધાયેલ વિલમાં સુધારો કરવા, ફેરફાર કરવા કે નવું વિલ કરવાને માટે આવા વિલો પણ સબ રજિસ્ટ્રારમાં નોંધાવવા જરૂરી છે. વિલ કરનાર વ્યક્તિ વિલ કર્યા પછી ગમે ત્યારે સબ રજિસ્ટ્રારમાં નોંધણી કરાવી શકે છે અને આવી નોંધણી કરાવવા માટે કોઈ સમયમર્યાદા નથી. વળી વિલ સબ રજિસ્ટ્રારની કચેરીમાં સલામત કસ્ટડીમાં રાખી શકાય છે અને નોંધણી અધિનિયમની કલમ 57(2)ની જોગવાઈ મુજબ આવા વિલને વિલ કરનારની સ્પષ્ટ મંજૂરી વિના કોઈ જોઈ શકે નહીં અને નકલ કરી શકશે નહીં અને વિલના કર્તાના મૃત્યુ બાદ જ મરનારના મૃત્યુ પ્રમાણપત્ર રજૂ કરી અરજી કરનારને નોંધાયેલ વિલની પ્રમાણિત નકલ મળી શકે છે. કોઈ વ્યક્તિ શારીરિક રીતે અશક્ત હોય અને ગંભીર અગવડ ભોગવ્યા વિના સબ રજિસ્ટ્રાર કચેરીએ હાજર થઈ શકે તેમ ન હોય અથવા દીવાની કે ફોજદારી કાર્યવાહીને આધારે કોઈ વ્યક્તિ જેલમાં હોય તો આવી વ્યક્તિઓએ વિલ નોંધાવવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીએ જાતે હાજર રહેવાની જરૂર નથી, પરંતુ તેઓની લેખિત વિનંતીથી સબ રજિસ્ટ્રાર આવા વિલ કરતાના ઘર, હોસ્પિટલ અથવા જેલની મુલાકાત લઈ વિલની નોંધણી કરી શકશે. 5. વિલના પ્રવર્તક એક્ઝિક્યુટરની નિમણૂક અંગે. કોઈ વ્યક્તિ જ્યારે પોતાનું વિલ કરે ત્યારે પોતાના અવસાન બાદ આ વિલની અમલવારી કરવા માટે વિલમાં પ્રવર્તક એક્ઝિક્યુટરની નિમણૂક વિલ કરનારે વિલમાં કરવી જોઈએ. આવા એક્ઝિક્યુટર તરીકે પોતાની હિતેચ્છુ, વિશ્વાસુ, પ્રામાણિક, સનિષ્ઠ વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ, જેથી પોતાના અવસાન બાદ વિલનો સંપૂર્ણ અમલ તેઓ કરાવી શકે. કેટલા પ્રવર્તકો વ્યક્તિ વિલમાં નિમી શકે તેની કાયદામાં કોઈ મર્યાદા નથી, પરંતુ વધુમાં વધુ 4થી વધુ પ્રવર્તકોને કોર્ટ પ્રોબેટ આપતી નથી. કોઈ વિલ કરનારે વિલમાં પ્રવર્તક એક્ઝિક્યુટર નિમેલ ન હોય તો આવું વિલ કોર્ટમાં પ્રોબેટ માટે રજૂ થાય ત્યારે કોર્ટ વિલનો અમલ કરવા માટે પ્રબંધક એડમિનિસ્ટ્રેટર નિમી શકે છે, જે વિલના પ્રવર્તક એક્ઝિક્યુટર જેવી જ તમામ કામગીરી કરી શકશે. 6. વિલ ગેરકાયદેસર થવાના સંભવિત કારણો. 1. વિલ કરનાર વિલ કરતી વખતે માનસિક રીતે સ્વસ્થ ન હોય. 2. હિન્દુ દત્ત વિધાન અને ભરણપોષણ અધિનિયમ 1956ની જોગવાઈ મુજબ વિલના કર્તાના મૃત્યુ પછી મરનારની વિધવા, તેના માતા પિતા, સગીર બાળકોના ભરણપોષણ એટલે કે ખોરાકી, રહેઠાણ, શિક્ષણ, તબીબી સારવાર ખર્ચની તેમજ અપરિણિત પુત્રીના કિસ્સામાં તેઓને પરણાવવાની જવાબદારી વિલ કરનારની છે, જેથી આવા ખર્ચની જોગવાઈ રાખ્યા વિના તથા આવા ભરણપોષણના હકને નિષ્ફળ બનાવતું કોઈ પણ વિલ કાયદેસર ગણાશે નહીં. વિલ કરતી વખતે રાજ્યમાં જે કાયદા કાનૂન અમલમાં હોય તેનો ભંગ થાય તે રીતે કોઈ મિલકતનું વિલ કરી શકાય નહીં. દાખલા તરીકે ખેતીની જમીન કોઈ બિન ખાતેદાર ખરીદી શકે નહીં તેવી રાજ્યના પ્રવર્તમાન કાયદામાં જોગવાઈ છે. આ સંજોગોમાં કોઈ વિલ કરતા વિલ દ્વારા પોતાની ખેતીની જમીન બિન ખેતેદારની તરફેણમાં વિલ દ્વારા આપી શકશે નહીં. 4. વિલ કોઈ છળ, કપટ, ધાક, ધમકી, દબાણથી થયેલ ન હોવું જોઈએ. 5. વિલમાં વિલ કરતાની સહી અથવા વિલના સાક્ષીપણાની યોગ્યતા સક્ષમ કોર્ટમાં સાબિતી ન થાય. 7. રેવન્યુ રેકર્ડમાં ફેરફારના કિસ્સામાં વિલનું પ્રોબેટ જરૂરી છે કે કેમ. કોઈ પણ વ્યક્તિએ પોતાની સંપૂર્ણ માલિકીની જમીનનું વિલ કરેલ હોય અને આવી વ્યક્તિના અવસાન બાદ આવા વિલના આધારે રેવન્યુ રેકર્ડ ગામ નમૂના નંબર 6 હકપત્રકમાં ફેરફારની નોંધ કરવા માટે વિલનું પ્રોબેટ રજૂ કરાવવું ફરજિયાત નથી, પરંતુ આવા વિલની ગામ દફતરે નોંધ કરી આવી મિલકતના હિત સંબંધ ધરાવનાર તમામ તેમજ આવા વિલથી જેના હિત સંબંધને પ્રતિકૂળ અસર થાય તેવી તમામ વ્યક્તિઓને લેન્ડ રેવન્યુ કોડની કલમ 135(d)ની નોટિસ બજાવવી જોઈએ. ઉપરોક્ત નોટિસો અન્વયે હિત સંબંધ ધરાવનાર વ્યક્તિઓ તરફથી લેખિત વાંધાઓ રજૂ થાય અને આવા રજૂ થયેલ લેખિત વાંધાઓની આવી નોંધનો નિર્ણય કરનાર અધિકારીએ સંપૂર્ણ વિચારણા કરી તકરારી રજિસ્ટરે લઈ
આવા વાંધાઓની સુનાવણી કર્યા પછી નિર્ણય લેનાર અધિકારીને એમ જણાય કે રજૂ થયેલ વાંધાઓ પ્રાથમિક તેમજ કાયદેસર જણાતા નથી અને વિલ પ્રાથમિક રીતે કાયદેસર જણાય છે તો વાંધાઓ નામંજૂર કરી નોંધ મંજૂર કરી શકે, પરંતુ નિર્ણય લેનાર અધિકારીને આ વાંધાઓ ધ્યાને લેતા એમ જણાય કે આ કિસ્સામાં વાંધાઓ જોતા આ વિલ કાયદેસર રીતે ટકી શકે તેવું જણાય તેમ ન હોય તો વિલ અમાન્ય કરવાને બદલે સક્ષમ કોર્ટમાંથી પ્રોબેટ એટલે કે વિલના કાયદેસરતાનું પ્રમાણપત્ર રજૂ કરવા પક્ષકારોને જાણ કરી નોંધ રદ કરી અને કોર્ટનું પ્રોબેટ રજૂ થયેથી તે મુજબ નવેસરથી નોંધ પાડી તેનો નિયમોનુસાર નિકાલ કરી શકે છે. રેકર્ડ ઓફ રાઇટ્સની તેમજ રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલની જોગવાઈ મુજબ રેવન્યુ રેકર્ડમાં મહેસૂલ ખાતાએ વ્યક્તિઓના કાયદેસરના હક્કોની નોંધણી કરવાની છે અને તે મુજબ કાયદેસરના હક્કોના ફેરફાર મુજબ રેવન્યુ રેકર્ડમાં ફેરફાર કરવાના છે. સિવિલ હક્કોની તકરારોનો નિકાલ કરવાના અધિકાર સિવિલ કોર્ટોને છે. રેકોર્ડ ઓફ રાઇટ્સમાં સિવિલ હક્કોની તકરારોનો નિકાલ કરવાની જોગવાઈ નથી. આ સંજોગોમાં કોઈ સાદા કાગળ ઉપરના વિલના આધારે રેવન્યુ રેકર્ડમાં ફેરફાર માટે માગણી રજૂ થાય અને પક્ષકારો તરફથી આવા સાદા વિલમાં વિલ કરનારની સહી તથા તેઓની સહી કરતી વખતે માનસિક સ્વસ્થતાના પ્રશ્ને વિવાદ થાય તથા સાક્ષીઓની સહી તથા તેઓના સાક્ષીપણા પ્રશ્ને વિવાદ થાય અથવા વિલ કાયદેસર ન હોવા બાબતમાં અન્ય કોઈ વ્યાજબી તકરાર રજૂ થાય તો આવી તકરારોનો નિકાલ મહેસૂલ ખાતાએ કરવાનો થાય નહીં, પરંતુ સક્ષમ કોર્ટમાંથી આવા વિલના કાયદેસરપણા અંગેનું પ્રોબેટ રજૂ કરવા પક્ષકારોએ જાણ કરી બાદ કોર્ટનું પ્રોબેટ રજૂ થયેથી તે મુજબ અમલ કરવો જોઈએ. ઉપરની તમામ હકીકત ધ્યાને લેતા રેકર્ડ ઓફ રાઇટ્સમાં નોંધના ફેરફારના પ્રસંગે વિલનું પ્રોબેટ રજૂ કરાવવું ફરજિયાત નથી, પરંતુ પ્રોબેટ જરૂરી છે કે કેમ તે અંગેનો નિર્ણય જે તે કેસની તેઓની સમક્ષ રજૂ થતી હકીકતના આધારે નિર્ણય લેનાર અધિકારીએ લેવાનો થાય છે. 8. વિલની વિડીયોગ્રાફી. કોઈ વ્યક્તિ વિલ કરે અને તેના મૃત્યુ બાદ કોઈ કારણસર રદ ન થાય તેની તકેદારી માટે આધુનિક ઇલેક્ટ્રોનિક યુગના ઉપકરણોનો લાભ લઈ પોતે જે વિલ કરે તેની સંપૂર્ણ વિડીયોગ્રાફી કરી તેની વિડીયોગ્રાફી ફિલ્મ કોર્ટમાં પ્રોબેટ મેળવતી વખતે એક્ઝિક્યુટરને રજૂ કરવા માટે આપવી. આવી વિડીયોગ્રાફી કરતી વખતે વિલ લખવાનું શરૂ કરે ત્યારથી વિલ સંપૂર્ણ લખાઈ જાય અને સાક્ષીઓની હાજરી સહિતની તેમજ વિલના લખાણનું સંપૂર્ણ જાતે લખ્યા બાદ વાંચન વિડીયો ફિલ્મમાં લઈ લેવું. ત્યારબાદ વિલ કરનાર પોતે અને સાક્ષીઓ આવા વિલ પર સહી કરે તે સહિતની તમામ સંપૂર્ણ વિડીયોગ્રાફી કરી વિડીયો ફિલ્મ તૈયાર કરવી જોઈએ, જેથી પ્રોબેટ વખતે સામાન્ય કારણસર વિલ રદ ન થઈ શકે. 9. નોમિનેશન અને વસિયતનામા વિલ અંગેની સમજણ. ઇન્સ્યોરન્સ કંપનીમાં પોલિસી ઉતરાવતી વખતે તેમજ બેંકોમાં એકાઉન્ટ ખોલાવતી વખતે તેમજ સરકારી કે અન્ય કચેરીઓમાં કર્મચારીઓ નોમિનેશન ફોર્મ ભરે છે અને આવી વ્યક્તિ કે કર્મચારીનું આકસ્મિક અવસાન થઈ તેઓની વીમા પોલિસીની અથવા બેંકોમાં રહેલ ડિપોઝિટની રકમ અથવા સરકારી કર્મચારીઓને ચૂકવવાની થતી રકમ તેઓના નોમિનેશન પત્ર મુજબ જે તે વારસદારને ચૂકવવામાં આવે છે. આ નોમિનેશન એ વસિયતનામું કે વિલ નથી, પરંતુ આવી વ્યક્તિના અવસાન થયેથી ચૂકવવાપાત્ર રકમ મેળવી તેનો આવી વ્યક્તિએ વિલ કરેલ હોય તો વિલની જોગવાઈ મુજબ અને વિલ કરેલ ન હોય તો વારસાઈ ધારો 1956ની જોગવાઈ મુજબ નોમિનેશન ધરાવનાર વ્યક્તિએ રકમની વ્યવસ્થા કરવાની હોય છે. જેથી નોમિનેશન એ વસિયતનામું વિલ નથી, પરંતુ તમામ વારસદારો વતી રકમ સ્વીકારવા પૂરતો જ નોમિનેશન ધારકને નોમિનેશનથી હક પ્રાપ્ત થાય છે. તો આ હતું વસિયતનામું વિલ. થેન્ક યુ વેરી મચ.